ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર નેશનલ હાઈવે 48 પર એટલા બધા ખાડા પડ્યા છે કે જેની કોઈ સીમા નથી. જગ્યા જગ્યા પર ટ્રાફિક જામ થયું છે. અને બીજું તો અત્યારે જે 1 મહિનાની અંદર આ લોકોએ રોડ બ્લોક કરી અને જે રોડ બનાવ્યો છે એ રોડની અંદર શું મટીરિયલ વાપર્યું છે એ ખબર નથી પડતી, પણ પહેલી જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે અને એટલા બધા ખાડા પડ્યા છે. ખાડાના કારણે અકસ્માતો થાય છે. અકસ્માતના કારણે કોઈની પણ જાનહાની થશે તો એ જવાબદારી કોની? વર્ષોથી આ પરિસ્થિતિ હાઈવેની હોય કે સ્થાનિક રસ્તાઓની કે ઇન્ટરનલ રસ્તાઓની સ્થિતિ હંમેશા ગુજરાતના અંદર બગડેલી તમને દેખાશે. હાલાકે બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાતના રસ્તાઓ એટલે તો હેમા માલીના ગાલ જેવા, પણ મને નથી લાગતું. પર હજુ 10 જ દિવસ બ્રિજને ચાલુ થયા છે, પીળું ફળિયાવાળા બ્રિજને, ને તો આટલો મોટો ખાડો. તો એવું તો કેવું ભ્રષ્ટાચાર કે ખાલી 10 જ દિવસમાં એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થઈ ગયું.